વિદ્યાર્થીનું પ્રવાસમાં મોત નીપજ્યું, જેમાં યુથ કોંગ્રેસના આગેવાન રોહિત રાજપૂતનું આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે। ગાઈડલાઈનનું પાલન કરવાની જવાબદારી શાળાની છે તેવું તેમનું કહેવું છે। આ ઘટનામાં શાળા જવાબદાર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અત્યારે તેમના દ્વારા પણ કરવામાં આવી રહી છે। એટલે કે હવે આ મુદ્દો જે છે તેમાં કોંગ્રેસના જે આગેવાન છે તેઓ પણ જોડાઈ ચૂક્યા છે અને તેમના દ્વારા પણ ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે। પરિવારજનોને સંતોષકારક ન્યાય મળે તે પ્રકારે તેમનું કહેવું છે। વધુમાં તેઓએ કહ્યું છે કે જે પણ આ ઘટના પાછળ જવાબદાર છે તેમના પર કડક અને કાયદાકીય પગલાં લેવા જોઈએ। રાજ્ય સરકારે બહાર પાડ્યો છે, પરંતુ આ કિસ્સાની અંદર સ્થાનિક પોલીસને જાણ કરી હતી, પણ પોલીસના કોઈ કર્મીઓ સાથે ન હતા, તેમજ આરટીઓને માત્ર લેખિત જાણ કરેલી હતી। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની જે માર્ગદર્શિકા છે તે ભાજપના નેતાઓને અને ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા સ્કૂલ સંચાલકોને નિયમ લાગુ નથી પડતો, આ ઘટના પરથી સ્પષ્ટ કહી શકાય। સમાજની અંદર થતી અટકાવવા માટે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે કે આ ઘટનાની અંદર સ્કૂલ સંચાલક અને જવાબદાર જે પ્રવાસના શિક્ષકો હતા તેમની ઘોર બેદરકારી થતી જાય, તેના વિરુદ્ધ BNS કલમ 106 મુજબ ગુનો નોંધવામાં આવે।